ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં અકસ્માત સર્જનાર આરોપી હિતેશ પટેલની પોલીસે ધરપકડ કરી મોડી રાત સુધી પૂછતાછ હાથ ધરી. તેમના મિત્ર અને તેમની ગર્લફ્રેન્ડને પણ ઇન્ફોસિટી પોલીસે બોલાવી પૂછતાછ હાથ ધરી હતી. પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઈને એક તપાસ કમિટીની ડીવાયએસપીના વડપણ હેઠળ રચના પણ કરવામાં આવી છે અને સમગ્ર બનાવ અંગે અલગ અલગ કલમ તળે ગુનો નોંધવામાં આવ્યો છે. ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગઈકાલે સર્જાયેલા અકસ્માત બાદ આરોપી હિતેશ પટેલ વિરુદ્ધ ઇન્ફોસિટી પોલીસે ફરિયાદ નોંધી છે, જેમાં કલમ 105 અંતર્ગત અપરાધ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાથે માણસને ઈજા પહોંચાડવા બદલ 125A અને 125B મુજબ પણ કલમ દાખલ કરવામાં આવી છે. પૂરઝડપે વાહન ચલાવવા બદલ કલમ 121 હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાથોસાથ મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 184 પણ આરોપી હિતેશ પટેલ વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. ઇન્ફોસિટી પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપી હિતેશ પટેલની ધરપકડ કરી છે અને મોડી રાત સુધી પૂછતાછ હાથ ધરવામાં આવી છે. અકસ્માત કરનાર હિતેશ પટેલને આજે પોલીસ રિમાન્ડ માટે ગાંધીનગરની કોર્ટમાં રજૂ કરશે. અકસ્માતના મામલે પોલીસે ગંભીરતાને ધ્યાને લઈ એક તપાસની કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં ગાંધીનગર ડીવાયએસપી દિવ્ય પ્રકાશ ગોહિલ, ઇન્ફોસિટીના વી.આર. ખેર, ટ્રાફિક પીઆઈ પરાગ ચૌહાણ આ સમગ્ર અકસ્માતની ઘટનાની તલસ્પર્શી તપાસ કરશે. હિતેશ પટેલની ગર્લફ્રેન્ડ અને મિત્ર પણ ગઈકાલે મોડી રાત્રે ઇન્ફો પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા. પોલીસે તેમની પણ પૂછતાછ હાથ ધરવામાં આવી હતી, જ્યાં મીડિયાએ તેની ગર્લફ્રેન્ડને પ્રશ્ન કરતાં તે મોઢું છુપાવીને નાસી ગઈ હતી અને એના મિત્રએ પણ મીડિયા સામે નો કોમેન્ટ્સનો આન્સર આપ્યો હતો.